નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝથી વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ. મિત્રો, આજે ધ પોઈન્ટ કાર્યક્રમમાં વાત કરવાની છે કે એક બાજુ જ્યારે ધોરણ 10 અને 12ની જે શાળાઓ શરૂ કરવાની જે શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો હતો ને ત્યારબાદ આજે જે પ્રમાણે કેબિનેટની એક મહત્વની બેઠક મળી હતી ને તેમાં પણ ધોરણ 9 અને ધોરણ 11 શરૂ કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ ટ્યુશનની વાત કરવામાં આવે તો ટ્યુશન પણ શરૂ કરવાની જે વાત અત્યારે જે ગુજરાત સરકાર દ્વારા જે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. તેની સાથે જ્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની વાત કરીએ તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પણ એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું કે જ્યારે શાળાઓ શરૂ કરવાને લઈને જે રીતે આપણે ઘણો લેટ આ નિર્ણય કર્યો છે અને તેની સાથે જે રીતે જલ્દીથી આ નિર્ણય થઈ જવો જોઈએ અને તે પણ જરૂરી છે. તેની સાથે જ્યારે આજની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ક્યાંક ધોરણ 10 અને 12નું તો શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. તેની સાથે ધોરણ 9 અને 11નું પણ જે હવે શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે અને તેની સાથે ટ્યુશન પણ શરૂ કરવામાં આવશે. તેને લઈને જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ વાલીઓ અત્યારે એક જ સવાલ કરી રહ્યા છે કે જે આ શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે ને તેમાં માત્ર શાળા સંચાલકો અને ટ્યુશન સંચાલકોનો ક્યાંક ફાયદો હોય ને તેના માટે જ અત્યારે જે શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે તેવું લાગી રહ્યું છે. તો આ સાથે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે બિપિનભાઈ અદરોજા કે જેઓ શાળા સંચાલક છે, ઉમેશભાઈ પંચાલ કે જેઓ વાલી મંડળના સભ્ય છે, સમીરભાઈ ગજ્જર કે જેઓ ટ્યુશન સંચાલક છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન જે રીતે બિપિનભાઈ આપને પૂછવા માંગીશ કે એક બાજુ જ્યારે શાળા સંચાલકો અત્યારે હાલ તો જે વિચારી રહ્યા હતા કે ના ધોરણ 10 અને 12ની જે શાળાની શરૂઆત થઈ તેની સાથે ધોરણ 9 અને 11ની જે શરૂઆત કરવામાં આવશે, આ નિર્ણયને તમે કઈ રીતે જોઈ રહ્યા છો બિપિનભાઈ? નમસ્કાર યજ્ઞભાઈ. સૌ પ્રથમ તો જે રાજ્ય સરકારે ધોરણ 9 અને 11નું સ્કૂલો શરૂ કરવાનો જે નિર્ણય કરેલ છે એને અમે શાળા સંચાલક વતી હું આવકારું છું. કારણ કે 9 અને 11 એ આવતા વર્ષ માટે 10 અને 12 આ બેઝનું મૂળ હતું અને એમાં ઓફલાઈન અભ્યાસ કરવો બાળકને ખૂબ જરૂરી હતો. એટલે હું તો આ નિર્ણયને સૌ પ્રથમ તો આવકારું છું. બાજુ જે રીતે મહત્વપૂર્ણ નિર્ણય છે અને તેની સાથે જ્યારે સમીરભાઈ એક બાજુ ટ્યુશન ઘણા સમયથી બંધ હતા, ઓનલાઈન શિક્ષણની જે શરૂઆત થઈ હતી, ઓનલાઈન શિક્ષણ બાદ જે કહી શકાય કે 9 મહિના બાદ હવે ફરી એકવાર ઓફલાઈન ટ્યુશન, એટલે કે અત્યારે બાળકો જ્યારે શિક્ષકોની સામે બેસીને હવે જે રીતે શિક્ષણ મેળવી શકશે તેની સાથે જે એક મહત્વપૂર્ણ નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે કે શાળાઓની સાથે સાથે અત્યારે ટ્યુશન પણ શરૂઆત થશે ધોરણ 9 અને 11 માટે. કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને તમે? એકચ્યુઅલી આ નિર્ણય આવકારદાયક છે, સરસ છે, પણ હું એમાં એક વસ્તુ ઉમેરીશ. ગવર્મેન્ટે નો ડાઉટ સારો નિર્ણય આપ્યો છે, પણ આમાં એક વસ્તુ ચોક્કસ ઉમેરીશ કે આ નિર્ણય લેવામાં આપણે સરકાર થોડા મોડા છે એઝ કમ્પેર ટુ બીજા રાજ્યોમાં. કારણ કે તમે બીજા રાજ્યોની સરખામણી કરશો તો કોઈ રાજ્યમાં 18 જાન્યુઆરી છે, કોઈમાં 11 જાન્યુઆરી છે ત્યારથી ખુલી ગયા છે. અને સ્કૂલ જે ખોલી છે એમાં નો ડાઉટ 11 જાન્યુઆરી 10 અને 12 ને ખોલી છે, પણ એઝ કમ્પેર ટુ કોરોનાના કેસ જે વધી રહ્યા હતા એની સામે લોકડાઉન જરૂરી હતું. પરંતુ જે બીજા બધા બિઝનેસ કે બીજી બધી જે લાઈનો શરૂ કરી એના કરતા સૌથી પહેલા એજ્યુકેશન શરૂ કરવાની જરૂર હતી. કારણ કે એજ્યુકેશન એ બાળકનું ભાવિ ઘડતર છે. તો મારી આ ચેનલ માધ્યમથી એક ચોક્કસ ઉમેરીશ કે બીજા બધા જે પ્રસંગોને જે ચાલુ કર્યા એના કરતા પહેલા એજ્યુકેશન હજુ 1.5-2 મહિના વહેલું શરૂ કર્યું તો ખૂબ જ સારું હતું. જે રીતે મહત્વપૂર્ણ નિર્ણય તો લેવામાં આવ્યો છે અને તેની સાથે જે રીતે સમીરભાઈ પણ કહી રહ્યા છે કે અત્યારે હાલ જે એક મહત્વપૂર્ણ જે નિર્ણય લેવામાં આવ્યો છે ને તેમાં પણ અત્યારે કહી શકાય કે હજુ પણ 1-1.5 મહિના પહેલા જે રીતે આ નિર્ણય લીધો હોય તે ઘણો સારો છે. તેની સાથે ઉમેશભાઈ, આ નિર્ણયને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કે કારણ કે કોરોના મહામારીના 9 મહિના બાદ ફરી એકવાર ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ રહ્યું છે. વાલી મંડળના પ્રતિનિધિ તેમજ વાલી તરીકે અમે એ કહેવા માંગીએ છીએ કે અનિવાર્ય નિર્ણય હતો, લેવો જરૂરી હતો, પરંતુ આ નિર્ણય લેવાની અંદર વાલીઓને પણ વિશ્વાસમાં લેવાના હતા જે લેવામાં નથી આવ્યા. કે કંઈક ને કંઈક કોમ્યુનિકેશન કરવું જોઈએ, યોગ્ય સમય હતો સરકાર પાસે, પણ એ કરવામાં નથી આવ્યું. વાલીઓ અત્યારે ડર અનુભવે છે બાળકોને મૂકવા માટે. એનું કારણ એ છે કે એમની સાથે કોઈ કોમ્યુનિકેશન કરવામાં નથી આવ્યું. અને બીજો જે પ્રશ્ન છે કે હવે તમે 9 થી 12 શરૂ કર્યું છે, ટ્યુશનને પણ મંજૂરી આપી છે, તો એના ટ્યુશનના ફી સ્ટ્રક્ચર શું હશે? કે તમે એની આખા વર્ષની ફી લેશો, 6 મહિનાની લેશો, કે કઈ રીતના હશે? કે જે સમયથી શરૂ થશે એની ફી સ્ટ્રક્ચર કરશો. અને અમુક શાળાઓએ
સરકારની 25% ફી માફીની જાહેરાત છે એને હજી સુધી લાગુ પણ નથી કરી, વાલીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તો હવે આ સ્કૂલ ચાલુ થઈ ગઈ તો એનું ઊંધું અર્થઘટન કરી અને જે સમયથી શાળાઓ શરૂ થઈ છે એ 6 મહિનાની અમે 25% ફી કટ નહીં કરીએ તો આવા બધા પ્રશ્નો પણ ઉભા છે. તો સરકાર માત્ર ને માત્ર શાળા શરૂ કરી દીધી અનિવાર્ય નિર્ણય હતો, પરંતુ કંઈક ને કંઈક જે કોમ્યુનિકેશન થવું પડે એ નથી કર્યું કે વાલીઓ અત્યારે ડર અનુભવી રહ્યા છે એ સરકારે સોલ્વ કરવું જોઈએ. અને સાથે આ પ્રશ્નો છે કે અમને ટ્યુશન સંચાલકો સાથે મીટિંગ કરી તો શું કામ વાલી મંડળો સાથે કે વાલીઓ સાથે નથી કરતા? કે હકીકત તો બાળકો તો એમના જવાના છે. ટ્યુશન સંચાલકો સાથે મીટિંગ કરી તમે નિર્ણય લઈ લીધો, પરંતુ કંઈક ને કંઈક રીતે વિશ્વાસમાં લો અને જો વાલીઓ વિશ્વાસમાં લઈને તમે શરૂ કરશો તો આનું પરિણામ મળશે, બાકી આનો કોઈ મતલબ નથી. અને બીજો મોટો પ્રશ્ન છે કે ફીની ઉઘરાણી વાલીઓને સતત સતાવી રહી છે કે આ માત્ર ને માત્ર નિર્ણય ફી ઉઘરાવવા માટે ના બની રહે, કારણ કે હવે પરીક્ષા આવશે, રિઝલ્ટના નામે બ્લેકમેલિંગ કરાશે, એક્ઝામના નામે બ્લેકમેલિંગ કરાશે. તો આ વસ્તુ ના થવી જોઈએ. આ બાબતનું પણ એક ક્લિયરન્સ હોવું જોઈએ. અને સાથે બીજી વસ્તુ એ પણ છે કે ટ્યુશનની અંદર શું એ રીતના શક્ય છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકશે? ટ્યુશનની અંદર એટલા બધા ક્લાસની સ્પેસ હોતી નથી, 1 થી 2 ક્લાસ કે 5 ક્લાસ હોય છે, એવી મોટી જગ્યા પણ નથી હોતી. તો શું કોવિડના નિયમોનું પાલન થશે કે નહીં? તો કઈ રીતના નિર્ણય લેવામાં આવે છે એક પ્રશ્ન અનુભવી રહ્યો છે. અને આવા પ્રશ્નોના કારણે વાલીઓ ડર અને સાથે એ પણ કહી રહ્યા છે કે આ માત્ર ને માત્ર સંચાલકો ટ્યુશન ના હોય કે શાળાઓનો હોય એમના ફેવરમાં નિર્ણય છે, નહીં કે વાલીઓના ફેવરમાં. શાળા સંચાલકોના ફેવરમાં નિર્ણય હોય તેવું લાગી રહ્યું છે, તેવું વાલી મંડળના જે પ્રતિનિધિ જણાવી રહ્યા છે. અને તેની સાથે જે રીતે બિપિનભાઈ એક ફી સ્ટ્રક્ચરને લઈને હજુ પણ અસમંજસની પરિસ્થિતિ છે, શું કહેશો હવે તેને લઈને? યજ્ઞભાઈ, રાજ્ય સરકારે સૌથી પહેલા જાહેરાત કરી દીધી છે કે આખા વર્ષની જે ટ્યુશન ફીસ છે તેમાંથી 25% રાહત આપવી. એટલે એ કોઈ પ્રશ્ન રહેતો જ નથી કે 6 મહિનાની પૂરી ફી લેવામાં આવશે કે અડધી. આખા વર્ષની રાજ્ય સરકારે જાહેરાત કરી જ છે કે આખા વર્ષની જે ફીસ છે એમાંથી 25% રાહત આપવાની છે, અને અમે આપી પણ દીધી છે. એમાં કોઈ પણ વાલીને કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં નથી આવ્યું, કોઈ પણ પ્રકારનું એ પ્રેશર વાલી ઉપર કરવામાં આવ્યું નથી. અત્યારે 10 અને 12ના તમામ સ્ટુડન્ટો વાલીઓના પૂરા સપોર્ટ સાથે 90% પ્લસ હાજરી અમારી શાળાઓમાં અત્યારે જોવા મળી રહી છે. અને અમે સરકારની ગાઈડલાઈનનું ચોક્કસ પાલન કરી રહ્યા છીએ. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. એટલે આમાં ફીને લગતા કોઈ પ્રશ્નો છે જ નહીં. માત્ર અત્યારે બાળકનું જે એજ્યુકેશન બગડી રહ્યું છે એના વિશે વિચારવાની જરૂર છે. 10 મહિનાથી આ બાળકનું આપણે અભ્યાસ બગડી રહ્યો છે. અત્યારે જે બાળકો આવી રહ્યા છે શાળામાં એટલા ખુશ છે કે આજે એના દરેક પ્રશ્નનું નિરાકરણ શિક્ષકની સામે થઈ રહ્યું છે. આપણે બીજા રાજ્યો કરતા પાછળ છીએ. જેમ સાહેબે વાત કરી કે બીજી રાજ્યમાં ઘણા સમયથી શાળાઓ શરૂ થઈ ગઈ છે અને હવે કોરોનાના કેસ પણ ઘટી ગયા છે. અમારે ત્યાં ભણવા આવતા બાળકો અમારા બાળકો છે. અમે અમારા બાળકોની જેમ જ તેની તકેદારી રાખીએ છીએ. તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવીએ છીએ. અમે બાળકોને એજ્યુકેશનની વિશેષ ચર્ચા કરવા માંગીએ છીએ, કારણ કે બાળકનું એજ્યુકેશન 10 અને 12 એ બહુ મહત્વના વર્ષ છે. આનું નુકસાન અત્યારે ન દેખાય, એ આગળ જતા આ બાળકોને જો શાળા શરૂ ન થાય તો ખૂબ મોટું નુકસાન જોવા મળશે અને એ બાળકોએ આજીવન ભોગવવાનું રહેશે. એટલે જે નિર્ણય કર્યો છે એમાં કોઈ સવાલ પેદા થતો જ નથી, કોઈ પ્રશ્ન જ નથી. એ આવકાર્ય જ નિર્ણય છે. અને હું તો એમ માનું છું કે ટૂંક સમયમાં એમને પ્રાથમિક વિભાગ પર શરૂ કરી દેવો પડશે. બાળકોની માનસિક સ્થિતિ, આજે એજ્યુકેશન એમાં જે ભણતા નથી બાળકો, ઓનલાઈન સિસ્ટમ છે ને એ ટેમ્પરરી સિસ્ટમ છે, કામ ચલાવ છે, કાયમી સિસ્ટમ નથી. આ જે પ્રત્યક્ષ ઓફલાઈન જે બાળક સમજી શકે અને આના જેને એજ્યુકેશનનો જે એક પ્રકારનો લાભ લઈ શકે, આનંદ માણી શકે, એ ઓફલાઈનમાં જ મળે, ઓનલાઈનમાં ન મળી શકે. એક બાજુ જ્યારે દરેક જે અત્યારે શાળા સંચાલક હોય કે ટ્યુશન સંચાલક હોય તેમના દ્વારા એમ જ કહેવામાં આવી રહ્યું છે કે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ચોક્કસથી યોગ્ય છે. સમીરભાઈ, એક બાજુ જ્યારે આપણે ટ્યુશન ક્લાસીસની વાત કરીએ અને જે પ્રમાણે ઉમેશભાઈએ પણ જે રીતે સવાલ કર્યો હતો કે અત્યારની ક્યાંક પરિસ્થિતિ એવી છે કે ટ્યુશનમાં ક્યાંક 1 રૂમ હોય છે અથવા 2 રૂમ હોય છે અથવા તો 3 રૂમ હોય છે અને તેમાં શું સોશિયલ ડિસ્ટન્સ જળવાશે કે નહીં? એટલે કે જે કોરોનામાં SOP જે જાહેર કરવામાં આવ્યું છે તે SOP પ્રમાણે અત્યારે તો જે કાર્ય થશે કે નહીં તેને લઈને
લઈને પણ જે રીતે સવાલ ઊભો કર્યો છે, શું કહેશો તેને લઈને? અને સાથે જે રીતે ટ્યુશન ફીની વાત કરીએ, એક મિનિટ ટ્યુશનમાં અત્યારે હાલ કેવા પ્રકારનું જે ફીનું સ્ટ્રક્ચર હશે તેના લઈને પણ અસમંજસની સ્થિતિ છે, શું કહેશો? પહેલા તો હું આ જે વાલી મંડળના સાહેબ બેઠા છે એમને થોડુંક અભ્યાસ કરવાનું કહીશ, કારણ કે એમણે 2-3 વસ્તુના નિવેદનો કર્યા કે ફી કેટલી લેવામાં આવશે, બીજી વસ્તુ ડિસ્ટન્સ પાલન થશે કે નહીં. તો પહેલા તો અમે લોકો શિક્ષક છીએ, કહેવાય છે ને શિક્ષક કભી સાધારણ નહીં હોતા है, प्रलय और बोध उसके साथ पलते हैं. તો કહેવાનો મતલબ મારો એવો છે કે અમે શિક્ષકો અમારા બાળકોની જેમ એમને સાચવતા હોઈએ છીએ, નંબર 1. નંબર 2, આજે બાળકની જે રૂમ નાનો હશે કે મોટો હશે તો અમે ગવર્નમેન્ટ સાથે આની ચર્ચા પણ કરી છે કે અમે 5ના ગ્રુપમાં બોલાવીશું, 7ના ગ્રુપમાં બોલાવીશું, આ બધી જ ચર્ચા થઈ ગયેલી છે. એટલે એમને કદાચ અભ્યાસ કદાચ એમને જાણ નથી, એટલે કદાચ અભ્યાસ તો કઈ રીતના હોય સરકાર જણાવે છે આ બધું? તમે અભ્યાસની વાત કરો. એક ઉમેશભાઈ એમને પહેલા કમ્પ્લીટ કરી લેવા દો. પૂરું કરવા દો સાહેબ. તમે વાલી મંડળ તરીકે તમે પહેલી વસ્તુ તો તમે ટ્યુશન સંચાલકની ફી ઉપર વાત ના કરી શકો. તમે સ્કૂલની ફી ની વાત કરી તો સ્કૂલની ફી કેમ ના કરી શકો? કેમ ના કરી શકીએ? ટ્યુશન સંચાલક શું શિક્ષણથી પર છે? મને પહેલા કમ્પ્લીટ કરી લેવા દો, પછી હું તમને સમય આપું છું. જે છે ક્લાસીસ એની ફી 5,000 થી માંડીને 50,000 છે. શું તમે ત્યાં ગયા છો મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટમાં કે ત્યાં લાખ 1.5 લાખ ફી લે છે? ત્યારે વાલી મંડળ શું કરે છે? તો મારું તમને એક અભ્યાસ કરવાની જરૂર છે. હું તમને મારો નંબર આપીશ, તમને હું ઘણા બધા વાલી મંડળ તરીકે તમારા ઘણા ફેરફારો કરવાની લડત આપવાની જરૂર છે. અત્યારે માત્ર વાત કરીએ બાળકોની, શિક્ષણ બગડ્યું છે 9 મહિનાથી, તો આ ખુલ્યું એ બહુ સારું છે. હવે સવાલ એ આવે છે કે શિક્ષણને જે બાળકોનું બગડ્યું છે એને પાટા ઉપર કેવી રીતે લાવો? હવે એની વાત કરો તમે વાલી મંડળ તરીકે. તો મારી તમને વિનંતી એ છે બધાને આ ચેનલ માધ્યમથી કે શિક્ષણનું સાધન શરૂ થવું જ જોઈએ, કારણ કે શિક્ષણ નહીં હોય તો આગળના ધોરણમાં એને તકલીફ પડશે. અત્યારે આપણે હાલની પરિસ્થિતિ જોઈ રહ્યા છે, પણ આ જે કોર્સ નથી ભણ્યા બાળકો, ઓનલાઈન ભણ્યા છે, ઘણી તકલીફો પડી છે. એના કારણે એના ભવિષ્યના ભણતર ઉપર, આગામી એનો પાયો કાચો રહ્યો હશે તો આગામી એના અભ્યાસ ઉપર ઘણી બધી અસર થશે. માત્ર વિરોધ કરવો એ જે યોગ્ય નથી. નો ડાઉટ આપણે સરકાર લેટ છે ચાલુ કરવામાં, પણ સરકાર સાથે બેસીને એસઓપી નક્કી કરેલી છે. એસઓપી ની ગાઈડલાઈન પ્રમાણે અમારે પાલન કરવું પડે, તમારે તમારો ધંધો હોય તો તમારે પાલન કરવું પડે, બધાએ પાલન કરવું છે. અને ના કરે તો એના યોગ્ય શિક્ષાત્મક પગલા લેવા જોઈએ. ઓકે સમીરભાઈ. જી ઉમેશભાઈ, શું કહેશો? કર્યો કે તેમને આ વિષયનું નોલેજ નથી, તો અમારો પ્રશ્ન જ આ છે કે શું કામ સરકાર યોગ્ય કોમ્યુનિકેશન નથી કરતી? આ તમે જે કીધું તમારી ને સરકારની વાત થઈ, કોને ખબર છે? ખાલી તમને ને સરકારને ખબર છે, વાલીઓને શું ખબર છે? અમે સમીરભાઈ વિરોધ નથી કરતા, જે મુદ્દાનો વિરોધ જરૂરી છે એનો વિરોધ કરીએ છીએ. અમે એ જ વસ્તુ કહેતા આવીએ છીએ કે 9 થી 12 મારી વાત સમીરભાઈ એમને બોલી દેવા દો. સમીરભાઈ, શિક્ષણ અનિવાર્ય છે, હું એ શબ્દ બોલું છું કે એ શાળા ખોલવી અનિવાર્ય છે, પરંતુ કોમ્યુનિકેશન કેમ નથી થતું? તમારી સાથે કોમ્યુનિકેશન થયું, શું વાલીઓ સાથે શક્ય નથી? તમે શું વાત કરી? આ બધા જેન્યુઇન પ્રશ્નો છે, કોઈ મન ગળત પ્રશ્નો નથી. 3 વર્ગની અંદર તમે 5-5 કહો છો, પણ એ શક્ય નથી. મારી પાસે પુરાવા છે કે વાલીઓએ કીધું છે કે આ શાળાઓ સોશિયલ ડિસ્ટન્સ. સમીરભાઈ પહેલા એમને બોલી દેવા દો, હું તમને સમય આપું છું. તો ફી નો પ્રશ્ન છે જ, કારણ કે તમે ફી કઈ તમે હજી ક્લિયર નથી કર્યું. તમે કીધું હું ગુજરાતના ઓલ ટ્યુશન સંચાલકોનો પ્રતિનિધિ છું, તો તમારે ક્લિયર કરવું જોઈએ કે 3 મહિનાની ફી લેશો કે 6 મહિનાની. આ ક્લિયર જ હોવું જોઈએ. ભલે તમારી 2 લાખ ફી હોય કે 10 લાખ ફી હોય કે 5,000 હોય, પરંતુ તમે કેટલા ટાઈમની ફી લેશો? ને આ તકલીફ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની એજ્યુકેશન સિસ્ટમ, મારી વાત સાંભળી લો સમીરભાઈ, ગુજરાતની એજ્યુકેશન સિસ્ટમ એ ભાઈ સમીરભાઈ, હું તમને પહેલા જ કહું છું, અત્યારે આ વર્ચ્યુઅલ મીટિંગ છે. 1 મિનિટ પહેલા એમને કમ્પ્લીટ કરી લેવા દો. કે 3 લાખ ફી કોઈ સ્કૂલની હોય પહેલા ધોરણની, તો એના છોકરાઓ ટ્યુશન જાય છે, તો એનો તમે ફાયદો ના લેતા. તમારે વાત ક્લિયર કરવી પડશે. અને બીજી વાત રહી, તમને શિક્ષણની ચિંતા છે, તો આ મારું વાલી મંડળ જ છે કે સરકારને કહેતું આવ્યું છે કે તમને શિક્ષણની ચિંતા હોય, સંચાલકોને હોય, ટ્યુશન સંચાલકોને હોય, તો પહેલા ધોરણના બાળકની કેમ ચિંતા નથી? પહેલા ધોરણના બાળકને આરટીઈ નો પ્રવેશ ઓક્ટોબર-નવેમ્બરમાં મળ્યો છે, તો શું એ પહેલામાંથી બીજામાં આવશે તો એ શીખી જશે? એની વિશે કેમ નથી વિચારતા? તો આ ઉમેશભાઈ ઓકે. અત્યારે હાલ તો જે રીતે મહત્વનો એક જ મુદ્દો છે કે જ્યાં નિર્ણય લેવામાં આવ્યો છે તે કયા પ્રકારનો છે, અને તેની સાથે જે રીતે તમે પણ કહ્યું કે ના ટ્યુશન સંચાલકો અત્યારે હાલ તો એક જે કહી શકાય કે એક મહત્વનો જે નિર્ણય લેવો જોઈએ. શું કહેશો સમીરભાઈ તેને લઈને?
શું પાલન ફરીથી? સમીરભાઈ, જે રીતે ઉમેશભાઈ કહી રહ્યા છે કે અત્યારે હાલ તો જે ટ્યુશન સંચાલકો છે તેમણે જે રીતે ફી સ્ટ્રક્ચરને લઈને પણ અત્યારે એક મહત્વનો નિર્ણય લેવો જોઈએ અને તેની સાથે વાલીઓને જણાવવું જોઈએ, શું કહેશો? હા, ફીસ માટે એવું આ છે, માધ્યમથી જાહેર કરી દો, તમે કહી શકીએ કે ગુજરાતના ટ્યુશન હા, સંચાલકો sure. કેવા માંગે છે. જી. ફીસ માટે એવું છે કે ભાઈ ફીસ અમે ચોક્કસ અમે એમાં માનીએ છીએ કે ઓછું હોય તો ઓછી જ ફી લેવી જોઈએ. અરે અમે તો ઉપરથી રાહત પણ આપવા માંગીએ છીએ, ડિસ્કાઉન્ટ પણ આપવા માંગીએ છીએ. અમારા સંગઠને અગાઉ ભૂતકાળમાં જ્યારે ઓનલાઈન ક્લાસ ચાલુ થયા હતા ત્યારે અમે લોકોએ ફ્રી એજ્યુકેશન પણ શરૂ કરેલું અને ત્યારબાદ થોડા સમય બાદ ડિસ્કાઉન્ટ સાથેનું એજ્યુકેશન પણ અમે શરૂ કરેલું અને આગામી ઉપર જેટલા સમય બાકી છે એમાં અમે કદાચ ફીસ 20% લઈશું અને ભરાઈશું 70%. એવું અમારા લોકોની નીતિ રહેશે, કારણ કે અમે કાયમ શિક્ષક તરીકે આપવામાં માનીએ છીએ. નો ડાઉટ સમાજ માટે પણ અમે કાર્ય કરવા માંગીએ છીએ. એટલે ફીનું જે વાતચીત છે એના માટે આપ મારી સાથે ચર્ચા કરી શકો છો અને હું પણ આપને એની માહિતી પણ પૂરી પાડીશ. અને જ્યાં જ્યાં ફીસ વધારે છે અને જ્યાં જ્યાં એ છે કે જ્યાં ઉઘાડી લૂંટ થાય છે એની પણ માહિતી હું તમને આપીશ. તો ત્યાં પણ તમે વાલી મંડળ પહોંચો એવી મારી તમને નમ્ર વિનંતી છે. જે રીતે આપણે ફી સ્ટ્રક્ચરને લઈને તો જે રીતે ઘણા બધા સવાલ થતા હોય છે, પરંતુ તેની સાથે શાળા કોલેજોએ શરૂ કરવાનો છે નિર્ણય, એક બાજુ શાળા સંચાલકો અને તેની સાથે ટ્યુશન સંચાલકો અને તેની સાથે વાલી મંડળની પણ સાથે ક્યાંક કમ્યુનિકેશન એ ઘણું જરૂરી છે, કારણ કે વાલીઓના શું મતાંતર છે તે પણ જાણવા ઘણા જરૂરી છે. તે રીતે જે ઉમેશભાઈ પણ જણાવી રહ્યા છે, કઈ રીતે તમે તેને જોઈ રહ્યા છો? હવે આમાં શું, વાલીઓના અલગ અલગ ઘણા બધા સંગઠનો છે. આજે સરકાર એ બધા સંગઠનો સાથે બેસીને ચર્ચા કરશે તો દરેક પ્રકારના મંતવ્ય આવશે. કોઈ સંગઠન એમ કહેશે ચાલુ કરવું જોઈએ, કોઈ સંગઠન એમ કહેશે ચાલુ ન કરવું જોઈએ. અત્યારે તો માત્ર સરકારે બાળકના અભ્યાસનું વિચાર્યું છે કે 10 મહિના થઈ ગયા યજ્ઞભાઈ, 10 મહિના થઈ ગયા બાળક ઘરે ને ઘરે છે. આજે મારું બાળક પણ સ્કૂલે જઈ રહ્યું છે, બરાબર, એમાં અમને ક્યાંય પ્રશ્ન ઉભો થશે એવી કોઈ સમસ્યા નથી. એટલે હવે સાહેબ કોમ્યુનિકેશનનો સમય નથી, હવે એજ્યુકેશન શરૂ કરવાનો સમય છે. સાચી વાત. અત્યારે તો જલ્દીથી એજ્યુકેશન જ શરૂ કરવું જોઈએ, કારણ કે 10 મહિના બાળકની માનસિક પરિસ્થિતિનું તો વિચારો. તમે કોઈ મનોવૈજ્ઞાનિકને પૂછો, એ પણ કહેશે કે હવે ઘરે બાળકને મોબાઈલ સામે બેસાડી રાખવું યોગ્ય નથી. એટલે હવે તો પ્રત્યક્ષ એજ્યુકેશન જ જરૂરી છે. એટલે પ્રત્યક્ષ એજ્યુકેશન શરૂ કર્યું એમાં કોઈ ખોટો નિર્ણય નથી. એમાં અત્યારે હવે કે દરેક ધોરણ દરેક સ્ટેપ વાઇઝ શરૂ કરશે, એમાં કોમ્બિનેશન કરવાની કોઈ જરૂરિયાત નથી. એ સંચાલકો જોડે પણ કોમ્યુનિકેશન નથી થતું. હવે તો ડાયરેક્ટ શરૂ કરવાની જ વાત છે. હવે તો બસ જલ્દી ક્યાંક વાલી મંડળ એ પણ જે રીતે સવાલ કરી રહ્યા છે કે ટ્યુશન સંચાલકો અને શાળા સંચાલકોની ફેવરમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાહેબ એજ્યુકેશન શરૂ કરવું એ કોઈના ફેવરની વાત નથી, માત્ર બાળકના ફેવરની વાત છે. બાળકના નથી કોઈ ફેવર. સંચાલક, ટ્યુશન સંચાલકની, નથી કોઈ શાળા સંચાલકની, નથી કોઈ વાલીની, માત્ર બાળકના એજ્યુકેશનની ફેવરમાં નિર્ણય છે, બાળકના ફેવરનો નિર્ણય છે. આને કોઈ નેગેટિવ રીતે ન વિચારી શકે સાહેબ, બરાબર. માત્ર બાળકનું એજ્યુકેશન અત્યારે મહત્વનું એ છે, બાકી કોઈ વસ્તુ મહત્વની નથી. ભાઈ શું કહેશો? કારણ કે એક બાજુ ફેવરમાં નિર્ણય જી બિપિનભાઈ, જી બિપિનભાઈ કમ્પ્લીટ. એટલે જે બધી રાજ્ય સરકારોએ શાળા શરૂ કરી, તો આ શાળા શરૂ કરી એ જ સંચાલકો, હું એમ કહું રેસ્ટોરન્ટ શરૂ કરી તો રેસ્ટોરન્ટના સંચાલકોના તરફેણમાં નિર્ણય લીધો. સિનેમા હોલ શરૂ કર્યા તો સિનેમા તરફેણમાં, ચાની કિટલી શરૂ શરૂ કરી તો એના તરફેણમાં નિર્ણય લીધો. એવું નથી, જે લોકડાઉનના કારણે બધા ક્ષેત્ર બંધ થઈ ગયા. તમારા વચ્ચે બોલ્યો નતો, તમે પણ શાંતિથી સાંભળો સાહેબ. બધા જ પાર્ટો, બધા જ સેક્શનો બંધ હતા. સ્ટેપ બાય સ્ટેપ સરકાર બધા ચાલુ કરી રહી છે. એમાં સૌથી મહત્વનું સ્ટેપ હતું એજ્યુકેશન. એ અતિ જરૂરી હતું. હવે એનો સમય આવી ગયો છે શરૂ કરવાનો, એટલે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. એમાં કંઈ ખોટું નથી કર્યું. સમીરભાઈ, છેલ્લે તમે શું કહેશો? કારણ કે એક બાજુ ટ્યુશન જે રીતે સંચાલકો છે અને ક્યાંક શાળા સંચાલકોના ફેવરમાં નિર્ણય લેવામાં આવ્યો છે તેવું અત્યારે તો સામે આવ્યું છે, શું કહેશો? એવું જરાય નથી, કારણ કે આમાં કોરોના એવો છે કે એ કોઈને પૂછીને આવવાનો નથી. એટલે નો ડાઉટ ગવર્મેન્ટે સ્ટેપ બાય સ્ટેપ શરૂ કર્યું બધું, પણ મારું એક નિવેદન એ છે કે એજ્યુકેશન બહુ વહેલા શરૂ કરવું જોઈએ હતું. આ તો એવું થયું કે રેસ્ટોરન્ટનો બાળક જમવા જાય તો શું એમાંય વાલી મંડળ ઇન્વોલ્વ થશે? ના,
વાલી મંડળની ભૂમિકા સારી છે, નો ડાઉટ, પણ સ્ટેપ બાય સ્ટેપ શરૂ જ કરવું રહ્યું. કારણ કે એજ્યુકેશન જો તમે 10 અને 12 માં, હવે જૂન મહિનામાં બોર્ડની મે મહિનામાં એક્ઝામ આવી જશે, કોર્સ 70% ગવર્મેન્ટે કર્યો, પણ એનો પાયો કાચો રહી જશે તો આગળના ધોરણમાં તકલીફ પડશે. એટલે 100% એજ્યુકેશનનું સાધન શરૂ થવું જોઈએ. હું તો ઉલટાનું એમ કહું છું કે બીજા બધા જે લગ્ન પ્રસંગોમાં અને બીજા જે પ્રચારોમાં ને એમાં જે મોટા મોટાની પરમિશન આપી, એના કરતા પહેલા એજ્યુકેશનમાં પરમિશન આપવાની જરૂર હતી. નો ડાઉટ લેટ છે, પણ સારું થયું છે, સારો નિર્ણય છે અને આવકારે છે. આ કોઈ પોલિટિકલ સાથે કે કોઈની સાથે સાંકળવાની આને કોઈ જરૂર નથી, કારણ કે એજ્યુકેશન ઇઝ મસ્ટ અને શરૂ થવું જ જોઈએ. જોડાયેલા સમીરભાઈ ને બિપિનભાઈને એક ક્લિયર કરવા માંગુ છું કે વાલી મંડળ વિરોધ નથી કરતું. વાલી મંડળ ઈચ્છે છે કે નિર્ણય અનિવાર્ય હતો, પરંતુ કહેવાનો મતલબ એ છે કે શાળાએ 2000 થી 3000 મિનિમમ બાળકો હોય છે. ને આપણે સૌએ જોયું છે કે ગુજરાતની અંદર કે રાજકીય પક્ષો હોય કે લગ્ન મંડળની અંદર હોય કે કોઈ રેલી હોય, આપણે સૌએ જોયું છે કે પુખ્ત વયના વ્યક્તિઓ પણ કોરોનાનું પાલન નથી કરતા. તો આ બાળકો કઈ રીતના, આવા બધા પ્રશ્નો છે. આપણો વિરોધ કરવાનો કોઈ કારણ, આ બધા પ્રશ્નોના લીધે આપણે એવા કહેવા માંગીએ છીએ કે કોમ્યુનિકેશન કરો. હવે જેમ બિપિનભાઈએ કીધું કે ઘણા બધા વાલી મંડળો છે, દરેક સાથે કોમ્યુનિકેશન શક્ય નથી. સાચી વાત છે, ચાલો શક્ય નથી કારણ કે અમુક એના પોલિટિકલ રોકલા શક્ય છે. પરંતુ એક શાળા એક સાદું એવું ફોર્મ બનાવે, એના વાલીઓને મોકલે કે જે રીતના SMS મોકલે છે ફી માટે, કોલ કરે છે કે ભાઈ SMS મોકલો કે તમે આપની શાળા શરૂ કરવી છે, એ બાબતે શું કહેવા માંગો છો. એક ફોર્મ મોકલો, જવાબ આવે, એનું રિવ્યુ કરો, વાલીઓ પાસેથી નિર્ણય લો ને. શું કામ વાલી મંડળને ઇન્વોલ્વ કરવું છે? પરંતુ અમુક જે પ્રશ્નો છે હકીકતની અંદર કે આપણને એવું થાય છે કે જો પૂર્ણ બાળકને સમજો કે 9 થી 12 ના કોઈ બી બાળકને કોરોનાનો ચેપ માની કે ન કરે ના લાગે, પણ લાગી ગયો તો એની માનસિક જે વૃત્તિ છે અભ્યાસની સાથે એ વેરવિખેર થઈ જશે. આ બધા પ્રશ્નો છે, આપણે ના નથી પાડતા. ખાલી ગવર્મેન્ટે એસઓપી કહી દીધી, પરંતુ એ 56 પેજની એસઓપી વાલીઓ સુધી નથી પહોંચી. અમારે કેવું પડે છે કે વાલીઓને એસઓપી તો તમે પીડીએફ મોકલો. આ બધા પ્રશ્નો રીતે વિરોધ કરીએ છીએ કે વ્યવસ્થિત કોમ્યુનિકેશન કરો, વાલીઓને પણ ખબર પડે કે શાળા કઈ કઈ પ્રિકોશન લઈ રહી છે, કે એસઓપી ની અંદર શું છે કે મારું બાળક સુરક્ષિત રહેશે. આ બધું થાય તો વાલીઓ તમને ટેકો કરશે, અમે પણ ટેકો કરીશું. અને બાદમાં આપણે જો શાળા શરૂ કરી હોત તો જે 90% હાજરી છે, મારા ખ્યાલથી 100% હાજરી હોત. 90% નથી ભલે બીપીમાં કહેતા, પણ એ 100% હાજરી અંદર અમે પણ ફાળો આપો. આ બધા પ્રશ્નોનું સોલ્યુશન લાવવું જોઈએ. જે રીતે અત્યારે હાલ તો ઘણા બધા જે રીતે સવાલ તો થયા અને તેની સાથે જે રીતે વાલીઓને પણ પહેલાં જણાવવું જોઈએ. બિપિનભાઈ, છેલ્લો પ્રશ્ન આપણે પૂછવા માંગીશું અને ત્યારબાદ સમીરભાઈને, કયા પ્રકારની અત્યારે તૈયારીઓ દર્શાવવામાં આવી છે? એસઓપી જે જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને એક બાજુ તમે જે રીતે શાળા સંચાલક છો, હવે બાળકો જે રીતે હવે શાળાએ આવશે અને તમારા દ્વારા અત્યારે કયા પ્રકારની તૈયારીઓ દર્શાવવામાં આવી છે? યજ્ઞભાઈ, અમારી જે તૈયારીમાં તમારા મીડિયાવાળા મિત્રો પણ અમારી શાળાની મુલાકાત લઈ ચૂક્યા છે. ગેટની શરૂઆતથી બાળકનું ટેમ્પરેચર માપી, હાથ સેનેટાઈઝર કરી, માસ્કનું ન હોય તો માસ્ક પણ, કદાચ બાળક ભૂલી ગયો હોય ઉતાવળમાં માસ્ક પહેરતા, તો પણ માસ્ક ત્યાં પણ આપીએ છીએ. અને દરેક ક્લાસમાં એક બેન્ચીસમાં એક બાળકને બેસાડીને, બરાબર, એક બાળકને બેસાડી અને શિક્ષક પણ ફેસ શિલ્ડ પહેરેલું રાખે છે કે જેથી કરીને શિક્ષકને અસર બાળકને ન થાય. કદાચ કોઈ અંશે ક્યાંય એવું લાગતું હોય તોની વાત છે. અને બાળકો પણ, સાહેબ યજ્ઞેશભાઈ, તમને વિશ્વાસ નહીં આવે કે બાળકો એટલા જાગૃત થઈ ગયા છે ને કેવું જ નથી પડતું. આજે 15 દિવસ થયા, 20 દિવસ થયા, અમે 10મું અને 12મું શરૂ કરી દીધું છે, બરાબર. ક્યાંય બાળકોને અમારે આ બાબતમાં અમારે કેવું નથી પડ્યું. અમે લોબીમાં પણ સેનેટાઈઝર રાખ્યું છે, જ્યાં બાળકોને હેન્ડવોશ કરવાના છે ત્યાં પણ હેન્ડવોશ લિક્વિડ રાખેલા છે, સાબુ રાખેલા છે. એટલે તમામ પ્રકારની અમારી તૈયારીઓ સંપૂર્ણ, જ્યાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. છેલ્લે ટૂંકમાં હું આપણે પૂછવા માંગીશ, તમે કયા પ્રમાણની તૈયારીઓ રાખી છે? કામ કરીશું. બેચીસ જે છે એને ઓછા વિદ્યાર્થીઓમાં વિભાજિત કરી દઈશું. ક્લાસીસને ફૂલ સેનિટાઈઝ કરીશું બાળકો આવે તે પહેલા અને જાય પછી. અને જે ક્લાસરૂમ છે જ્યાં નાના છે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા એક બેન્ચ ઉપર એક, એ રીતે મોટી બેન્ચ હોય તો બે, એ રીતે. તેમજ બાળક આવે ત્યારે એનું ટેમ્પરેચર માપવું, તેમજ એને અહીંયાથી જો માસ્ક ન હોય તો માસ્ક પૂરા પાડવા, તેમજ બાળક કોઈ પણ વસ્તુ એકબીજાની બુક્સ કે નાસ્તો કે કંઈ પણ એકબીજા સાથે આપલે ન કરે, એ બધું જ ધ્યાનમાં રાખીને અમે આગળ વધીશું.
તો એક બાજુ જ્યારે જે શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય તો લેવામાં આવ્યો છે કે ધોરણ 10 અને 12ની જે શાળાઓ શરૂ કરવાનો જે એક મહત્વપૂર્ણ નિર્ણય હતો, ત્યારબાદ 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના પણ જે રીતે હવે ક્લાસ શરૂ કરવામાં આવશે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે કયા પ્રમાણે જે એસઓપીનું પાલન શાળા સંચાલકો દ્વારા, તેની સાથે ટ્યુશન સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. સાથે જ વાલી મંડળની હવે કયા પ્રકારની પ્રતિક્રિયા સામે આવશે તે તો હવે જોવાનું શરૂ. તેની સાથે બિપિનભાઈ, ઉમેશભાઈ અને સમીરભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો આજના ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. આપશો. નમસ્કાર.